रमज़ट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट SS अग्रवाल कॉलेज नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपुर नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 दिया आर्केड रामानंद होटेलनी सामे दुधिया तलाव रोड नवसारी। चॉक्सी क्लासेस यूनियन हाइट्स आशानगर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર 1 થી 8 નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। N7ના અહેવાલની અસર બિલ્ડિંગોને ભયજનક કરાયેલી જાહેર। જર્જરિત ઉસ્માની મંઝિલને તોડવાની કરાયેલી શરૂઆત। રાજ્યના પાણી પુરવઠા મંત્રી દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠક। વાંસદા ધરમપુર રોડ ઉપર પડેલા ભ્રષ્ટાચારના ખાડા। જાગૃત નાગરિકો દ્વારા ખાડામાં વૃક્ષારોપણ કરી કરાયેલો અનોખો વિરોધ। ઘરકામ કરવાવાળી મહિલા અને તેના મિત્ર દ્વારા 5 લાખના દાગીનાની કરેલી ચોરી। 48 કલાકમાં જ બંને આરોપીઓની થયેલી ધરપકડ। નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં 82 જેટલી જર્જરિત ઇમારતોને તોડી પાડવાની નોટિસો ફટકારવામાં આવી છે। 82 જર્જરિત પૈકી 16 ભયજનક ઇમારતોને તાત્કાલિક તોડવા માટે નોટિસો ફટકારાતા શહેરમાં 2 ઇમારતોને મકાન માલિકો દ્વારા તોડવાની શરૂઆત થઈ છે। નવસારી વિજલપુર શહેરમાં ચોમાસા પહેલા જર્જરિત મકાનો ઇમારતોને ભયજનક જાહેર કરી તેના માલિકોને નોટિસો ફટકારવામાં આવી હતી। શહેરમાં કેટલાક મકાનો બિલ્ડિંગોની બાલ્કની તૂટી જવાના બનાવો બન્યા છે। નવસારી શહેરભરમાં 82 જેટલી જર્જરિત ઇમારતો છે। આ જર્જરિત ઇમારતો મકાન માલિકો દ્વારા તોડવામાં આવતી નથી। કેટલીક ઇમારતો ભાડુઆત અને મકાન માલિકના વિવાદમાં ફસાઈ ગઈ છે। શહેરભરમાં 16 ઇમારતો એવી છે કે જે અતિ જર્જરિત છે, ભયજનક છે। તેને તોડી પાડવા માટે કે ઇમારતને ભયજનક જાહેર કરવામાં આવી છે। નવસારી શહેરની નવસારી હાઈસ્કૂલ પાસે ઉસ્માની મંઝિલ અતિ જર્જરિત છે। આ અતિ જર્જરિત ઇમારતને નોટિસ ફટકારી ત્યારે N7 ચેનલના માધ્યમથી સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। ઉસ્માની મંઝિલના માલિકો હડતાકર્તાઓનો સંપર્ક કરી તેને ડિમોલિશ કરવા માટે પાલિકા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી। નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ઉસ્માની મંઝિલ તેમજ ચારપુલ વિસ્તારમાં આવેલ બોદાલિયા બિલ્ડિંગને અતિ ભયજનક જાહેર કરવામાં આવી છે। આ પ્રકારની શહેરભરમાં 16 ઇમારતો છે જે અતિ ભયજનક છે। ચારપુલ પોલીસ ચોકીની સામે આવેલ બોદાલિયા બિલ્ડિંગ પણ વર્ષો જૂની છે। લાકડામાંથી નિર્મિત આ ભયજનક બિલ્ડિંગને પણ વારંવાર નોટિસો ફટકારવામાં આવી છે। તેમ છતાં આ ઇમારતમાં દુકાનદારો કબજો જમાવી બેઠા છે। બોદાલિયા બિલ્ડિંગ પણ ભાડુઆત અને માલિકોના વિવાદમાં ફસાઈ છે, પરંતુ આ ઇમારતને ભયજનક જાહેર કરવામાં આવતા પાલિકા તંત્ર કોઈપણ સમયે પગલાં લઈ શકે છે। ઉસ્માની મંઝિલનું આ બિલ્ડિંગ 40 થી 45 વર્ષ જૂનું છે। અતિ જર્જરિત થયેલા ઇમારતને તોડી પાડવાની શરૂઆત થઈ છે। મકાન માલિકો દ્વારા પોતાની જર્જરિત બિલ્ડિંગને તોડવાની શરૂઆત કરવામાં આવી છે। નવસારી નગરપાલિકામાં 81 જેટલી બિલ્ડિંગોમાં આ પ્રી મોન્સૂન કાર્યવાહીના ભાગરૂપે નોટિસો ઇસ્યુ કરેલી છે આપણે। જે પૈકી ઘણા બધી બિલ્ડિંગોમાં જે રહેણાંક રહેવાસીઓએ રિપેરિંગ કામ કરાવેલું છે અને કેટલીક બિલ્ડિંગોમાં નથી કર્યું। જેમાંથી આપણે નગરપાલિકા દ્વારા અમુક 16 થી 17 જેવી બિલ્ડિંગો આઈડેન્ટિફાઈ કરાવેલી છે અને એ બિલ્ડિંગોમાં કે જે અતિ જર્જરિત અવસ્થામાં હોય અને એના પર આપણે વસવાટ બંધ કરવા માટે અને તેને ઉતારી પાડવા માટેની કાર્યવાહી હાલ જારીમાં છે। આ કેટલાક ભાડુઆતો પણ છે, એ પણ પ્રશ્ન છે જે ઇમારતોની અંદર ખાલી નથી કરતા અને એ ટાઈપની બિલ્ડિંગો પણ છે। ઘણી મોટી બિલ્ડિંગો હોય, એપાર્ટમેન્ટ હોય કે કેટલી કોમર્શિયલ બિલ્ડિંગો
હોય તેમાં વર્ષો જૂની બિલ્ડિંગોમાં ભાડુઆત અને માલિકો વચ્ચે કબજા બાબતેના ઇસ્યુ હોતા હોય છે, જેના કારણે મિલકતનું રિપેરિંગ અને એને તોડી પાડવાની કામગીરીમાં અડચણ થતી હોય છે. એમે કેસ ટુ કેસ સ્ટડી કરીને તેના રહીશો જોડે અને તેના મકાન માલિકો જોડે વાતચીત કરીને તથા તેમને લીગલ નોટિસો અપાઈ છે અને કેટલાક કિસ્સાઓમાં અમે વસવાટ બંધ કરીને કાર્યવાહી આગળ વધારી છે. નવસારી જિલ્લામાં પાણી, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. નવસારીના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના પાણી પુરવઠા અને અન્ન નાગરિક ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી હતી. રાજ્યના મંત્રીએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિતપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પુરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય આરસી પટેલ અને રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. પાણી પુરવઠા અધિકારી આશાબેન પટેલ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા વિભાગીય સંબંધિત કામગીરીની વિગત સાથે પ્રેઝન્ટેશન રજૂ કરી હતી. આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ, પુરવઠા વિભાગ અને ગ્રાહક સુરક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી ખાતે અમારા સન્માનીય ધારાસભ્યો આદરણીય રાકેશભાઈ, આદરણીય CR પટેલજી અને અમારા સંગઠનના બધા મિત્રોની સાથે આ વિસ્તારમાં કેટલાક સમયથી પીવાના પાણી માટેની અને સિંચાઈને લગત જે યોજનાઓ કાર્યરત છે અને એમાં ક્યાંક નાના મોટા ઇસ્યુ હોય, કોઈ કામ ધીમી ગતિએ ચાલતું હોય અથવા કોઈ કારણોસર વિલંબમાં જતું હોય તો અમારા પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓની સાથે અમારા સન્માનની ધારાસભ્ય, અમારા સૌ એના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કામોની સમીક્ષા કરી છે. કામો સિંચાઈનું અથવા પાણી પુરવઠાનું સમયસર થાય, એમાં કોઈ આરઓના ઇસ્યુ હોય, કોઈ ક્રોસિંગના વગેરે પ્રશ્ન હોય તો એ પણ અમારા સન્માનની ધારાસભ્ય સાથે અને વહીવટી તંત્ર સાથે બેસીને એનો ઉકેલ લાવી શકાય, એના ભાગરૂપે અહીંયા આજે મળવાનું થયું હતું. અમારા બંને વિભાગના, સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના આ વિસ્તારના, નવસારી જિલ્લાના ચારેય વિધાનસભા મત વિસ્તારના, અને અમે રસ્તામાં આવ્યા વખતે સુરતના પણ કેટલાક ઇસ્યુ મુદ્દાઓ હતા, એને પણ ધ્યાનમાં રાખીને આ બંને વિભાગોની મેં કામોની સમીક્ષા કરી છે. વહેલી તકે આ કામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય એ રીતે દરેક અધિકારીઓને સૂચનાઓ આપી છે. દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી જે રીતે પીવાના પાણી માટેની અગ્રતા આપે છે, તેમ પાણી પુરવઠા વિભાગની યોજનાઓના માધ્યમથી ગામ સુધી સંપ, સ્ટોરેજ વગેરે બને અને ગામની આંતરિક વ્યવસ્થા કે જે વાસ્મોના માધ્યમથી ક્યાંક કામ ડીલે ચાલતા હોય તો એ પણ પૂર્ણ થાય અને નલ સે જલ આ યોજના અંતર્ગત દરેકના ઘર સુધી પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પૂરતું પાણી મળે એવા ઉદ્દેશ્ય સાથે આજે એ વિભાગના અધિકારીઓ પણ એની સાથે પણ અમે કામોની સમીક્ષા કરી. પૂર્ણ ટાઇટલ ડેમ અટકી પડ્યો છે, કારણ શું? ના, એમાં એક NOCનો પ્રોબ્લેમ હતો, એ સોલ્વ થઈ ગયો છે અને અત્યાર પૂરતું ચોમાસામાં જેટલું કામ થઈ શકશે એટલું શરૂ કરાવી દેવાના છીએ અને વહેલી તકે 3 મહિનામાં કામ પૂર્ણ થશે. વાંસદા અને ધરમપુર તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે ઉપર જોખમી ખાડા પડતા જાગૃત નાગરિકો દ્વારા ખાડામાં વૃક્ષારોપણ અને ખાડાનું પૂજન કરી અનોખો વિરોધ કર્યો હતો. 22 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વાપી શામળાજી રોડ એક જ વર્ષમાં ધોવાયો છે. નવસારી જિલ્લાના વાંસદા અને ધરમપુરને જોડતો વાપી શામળાજી નેશનલ હાઈવે ઉપર જોખમી ખાડાનું સામ્રાજ્ય છે. કરવડથી ખાનપુર સુધીનો આ માર્ગ ગત વર્ષે જ 22 કરોડના ખર્ચે નિર્માણ થયો. હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યાં તો વાપી શામળાજી નેશનલ હાઈવે ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. પ્રજાના 22 કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. જોખમી આ ખાડામાં વાહન ચાલકોને અકસ્માત નડે એ પ્રકારની ભીતિ સેવાઈ રહી છે. ભ્રષ્ટાચારના આ ખાડા પુરાણ માટે સ્થાનિક અગ્રણીઓએ અનોખા પ્રકારનો વિરોધ કર્યો. ભ્રષ્ટાચારના ખાડામાં જાગૃત નાગરિકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સરકારી બાબુઓ અને રોડ નિર્માણ કરનારી એજન્સીઓની બંધ આંખ ખોલવા માટે ભ્રષ્ટાચારના ખાડાની પૂજા કરવામાં આવી હતી. કંકુ, ચોખા અને શ્રીફળ વધેરી તમામ ખાડાઓનું પૂજન કરી અનોખા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા રોડ બનાવવામાં મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ ઇજનેરો અને રોડ નિર્માણ કરનારી એજન્સીઓ ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તા સાથેનો રોડ નિર્માણ કરી પ્રજાના રૂપિયા પાણીમાં વહેડાવે છે. નવસારી શહેરમાં વૃદ્ધ મહિલાના ઘરે ઘરકામ કરતી મહિલાએ સોનાના દાગીનાની ચોરી કરી મહિલા તેના મિત્ર સાથે દાગીના બજારમાં વેચવા જતા પોલીસે ઝડપી પાડ્યા હતા. નવસારી શહેરમાં ખત્રીવાડમાં એકલી જ રહેતી સુશીલાબેન ખત્રીના ઘરે સીતાબેન પંકજભાઈ રાઠોડ નામની મહિલા ઘરકામ કરતી હતી. સફાઈ કામ કરતી વખતે કામવાળી સીતા કબાટમાં મૂકેલા સોનાના દાગીના જોઈ ગઈ હતી. બપોરના સમયે કબાટમાંથી 5,18,000ના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ બાબતની ફરિયાદ ટાઉન પોલીસમાં થઈ હતી. ત્યારે પોલીસે 48 કલાકમાં જ દાગીના ચોરી કરનાર સીતાબેન અને તેના પુરુષ મિત્ર કલ્પેશ બરોડિયાને ઝડપી પાડ્યા હતા. ઘરકામ કરનારી સીતા અને તેનો મિત્ર કલ્પેશ બરોડિયા ચોરી કરેલા દાગીના બજારમાં વેચવા નીકળ્યા હતા. ત્યારે એલસીબી પોલીસે 5 હટડી ખાતેથી બંનેને ઝડપી પાડ્યા હતા. આ બંને પાસેથી ચોરીના દાગીના પોલીસે રિકવર કર્યા છે અને બંને આરોપીઓને સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગઈ તારીખ 10 જુલાઈના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. એમાં 10 તારીખે એમના ઘરમાં ચોરી થઈ હતી અને એ ગુનો દાખલ કર્યો ત્યારે એ ચોરી કરનાર ઈસમનો કે કોઈ વ્યક્તિનું કે કોઈ શબ્દનું નામ આપેલ ન હતું. પરંતુ આ ગુનો દાખલ થયા પછી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચનાથી એલસીબી, એસઓજી અને લોકલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને આ ગુનો શોધી કાઢવાની સૂચના આપતા એલસીબીના પીઆઈ જાડેજા સાહેબ અને એમની ટીમ આ ગુનો શોધી કાઢવા માટે કામે લાગેલી. દરમિયાન એલસીબીની ટીમને એક માહિતી મળેલી કે 10 તારીખે જે ચોરી થઈ છે નવસારી ટાઉનમાં, એમાં એક લેડીઝ એ દિવસે ત્યાં કામ કરવા ગઈ હતી અને એ દરમિયાન એણે ચોરી કરેલી છે અને એ ચોરી કરેલા સોનાના દાગીના અને એમ કે વેચવા આજે જવાની છે શ્રીરામ ડેરીની સામે. એના આધારે એલસીબીની ટીમે વોચ રાખેલી અને વોચ રાખીને કલ્પેશભાઈ રમણભાઈ બરોડિયા અને સીતાબેન વાઇફ ઓફ પંકજભાઈ સુકરભાઈ રાઠોડ આ 2 જણા મળી આવેલા અને એમને પૂછપરછ કરતા અને એમની તપાસ કરતા એમની પાસેથી સોનાની ચેન એક, સોનાનું મંગળસૂત્ર પેન્ડલવાળો છોડો એમ કરીને કુલ 5,18,500નો મુદ્દામાલ એની પાસેથી મળી આવેલો. અને એ સીતાબેનને પૂછપરછ કરતાં એણે એવું કબૂલ કરેલું કે હું આ જેના ઘરે ચોરી થઈ હતી એના ઘરમાં સાફ સફાઈ કરવા ગઈ હતી ત્યારે એણે કબાટમાંથી આ દાગીનાની ચોરી કરેલ હતી. આ આધારે એલસીબીએ બંનેને અટક કરી અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સુપરત કરેલ છે. ગણદેવા ગામમાં આદિવાસી સમાજની વર્ષો જૂની સ્મશાન ભૂમિનો નાશ કરવામાં આવ્યો. આદિવાસીઓની સ્મશાન ભૂમિને નેસ્ત નાબૂદ કરનારાઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ અને સ્મશાન ભૂમિને પુનઃ સ્થાપિત કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે બ્લોક નંબર 1445 અને 1285 વાળી જમીનમાં 200 વર્ષ કરતાં પણ વધુ સમયથી ગણદેવા ગામના આદિવાસી સમાજના લોકો સ્મશાન ભૂમિ તરીકે ઉપયોગ કરતા આવેલા હતા. આ સ્મશાન ભૂમિમાં સરકારી યોજના અને લોકફાળાથી સગડી મૂકવામાં આવી હતી. હેન્ડપંપ, સ્મશાન ભૂમિ માટે વીજ કંપની દ્વારા મીટર પણ લગાવાયું હતું. સ્ટ્રીટ લાઇટના વીજપોલ સહિતની સુવિધાઓ હતી. પરંતુ ગણદેવા ગામના જ રાજેશ મહેતા, કેતન મહેતા દ્વારા સ્મશાન ભૂમિની તમામ સુવિધાઓ તોડી નાખી આદિવાસી સમાજને સ્મશાન ભૂમિમાં પ્રવેશ કરવા ઉપર મનાઈ ફરમાવાતા ગણદેવા ગામના તમામ આદિવાસી સમાજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો અને સ્મશાન ભૂમિને નાશ કરનારા તત્વો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે સ્મશાન ભૂમિની જમીનમાં રાજેશ મહેતા, કેતન મહેતા ખોટી રીતે જમીનનો હક દર્શાવી ગ્રામ પંચાયતમાં અરજીઓ કરે છે. ગણદેવા ગામના તલાટી કમ મંત્રી સરપંચ સ્નેહલબેન પટેલ સહિતના મેળા પીપળામાં સ્મશાન ભૂમિને નાશ કરવામાં આવી છે. ગણદેવા ગામના આદિવાસી સમાજ દ્વારા તમામ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આજે અમારી એ માંગ છે કે આજે કેટલા વર્ષોથી ધારે તો 200 વર્ષથી આગળથી બી હશે એ સ્મશાન ભૂમિને આજે નાશ કરવામાં આવ્યો છે. એ અમારા જાણ બહાર કરવામાં આવ્યું છે. અમને કોઈક સૂચના પણ આપવામાં આવી નથી કે અમારી સાથે કોઈ વાતચીત કરવામાં આવી નથી. પણ એ સ્મશાન ભૂમિને તોડીને મેદાન કરી નાખવામાં આવી છે અને અમારી આદિવાસીઓની લાગણી દુભાઈ છે. ખરેખર એક સમય એવો હતો જ્યારે આદિવાસી સમય એક બોલી પર ચાલતું હતું અને એટલા માટે કોઈક કાર્યવાહી કરેલી નહીં હતી
આજે જ્યારે શિક્ષિત લોકો આજે એવી રીતના આદિવાસીઓને દબાવવા માંગે છે એ સદંતર ખોટું છે. આવનારા સમયમાં જો એ માંગ નહીં પૂરી થાય તો અમે ઉગ્ર આંદોલનના માર્ગે જવા માટે પણ તૈયાર છે, કેમ કે વર્ષોથી ચાલી આવેલી છે અને એના માટે આજે 2011ની અંદર જ્યારે સ્મશાન ભૂમિ બનાવવામાં આવી, શેડ બનાવવામાં આવ્યો, જો એ લોકોને તે વખતે તકલીફ નહીં હતી તો આજે કેવી રીતના તકલીફ ઊભી થઈ? જો એ લોકો અટકાવવું હતું તો તે સમયે કેમ ના આવ્યા? એ બાપદાદાથી ચાલતી આવેલી હતી અને એ એક જ દિવસની અંદર નથી થયેલું. જે સગડી ઊભી કરી છે, જે શેડ બનાવવામાં આવ્યો છે, એક જ દિવસે થયું નથી અને આજે તાજું પણ નથી. એ જ્યારે ઊભું કરવામાં આવ્યું છે તો એ ઊભું કરવા ત્યારે એ લોકો કેમ ના અટકાવવામાં આવ્યા? ત્યારે બી જમીન એ લોકોની હતી પણ ત્યારે ના અટકાવવામાં આવ્યા, કેમ કે એ લોકોને પણ ખબર હતી કે આદિવાસીની બાપદાદાથી ચાલતું આવેલું છે અને આજે પણ ચાલી રહ્યું છે. પણ આજે અચાનક જ્યારે જમીનના ભાવો ઉચકાયા છે ત્યારે એ લોકોની દાનત ખોટા ઈરાદાથી એ જમીનને પછાવી પાડવા માટે આજે આદિવાસીઓને અવળે રસ્તે લઈ જઈ રહ્યા છે. અમારી એટલી જ માંગણી છે કે જે જગ્યા છે એ અમને પાછી મળે અને જે વસ્તુ એ લોકો તોડી પાડી છે એ ફરીથી ત્યાં ઊભું કરે, એ જ અમારી માંગણી છે. આજરોજ ગંડેવા કેવડિયા ફળિયા ખાતે જે વર્ષોથી આદિવાસી સમાજ સ્મશાન ભૂમિનો ઉપયોગ કરી રહ્યો હતો, જે છેલ્લા 15 દિવસ થયાને જે સ્મશાન ભૂમિના સગડી મીટરથી લઈને બધું કાઢી નાખવામાં આવ્યું છે અને આદિવાસી સમાજ જ્યાં દફનવિધિ અને સળગાવતો હતો એ સગડીથી લઈને બધું સ્મશાનનો નાશ કરવામાં આવ્યો છે. એના વિરુદ્ધમાં આજે ગ્રામજનો સાથે અમે બિરસા આર્મીના આગેવાનો આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને જો આ અમને કલેક્ટરશ્રી દ્વારા ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનનું પણ અમે આજે આહ્વાન કરીએ છીએ. જય જોહાર. શું માંગણીઓ છે બીજી તમારી આ સ્મશાન ભૂમિને લઈને? આ કેટલા વર્ષો જૂની છે? ગ્રામજનોના કહેવા મુજબ 200 વર્ષથી એ જ જગ્યા પર આજે દાટતા અને હાલમાં બાળતા આવ્યા છે. તો તે આજે ઘણા બધા વડીલો પણ આવ્યા છે, એમના મુખે પણ આપણે જાણી શકો છો કે આજે વર્ષોથી જે આદિવાસી સમાજ અહીંયા દફનવિધિ અને હાલમાં બાળવાનું કામ કરી રહ્યા છે, તો તે સ્મશાનને અત્યારે હાલમાં 15 દિવસ પહેલાં અચાનક તોડી પાડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે ગેરકાયદેસર પ્રવેશ ગેરકાયદેસર સ્મશાન હતું એટલે હટાવી દેવામાં આવ્યું છે. પણ વર્ષોથી આ અહીંયા જ કરતા આવ્યા છે. તો અમારી એ માંગ છે કે ત્યાં ફરી પાછી સ્મશાન બનાવવામાં આવે અને જે આવું કૃત્ય કરનાર છે એના પર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે, એવી અમારી માંગ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. N7ના અહેવાલની અસર, બિલ્ડિંગોને ભયજનક કરાયેલી જાહેર, જર્જરિત ઉસ્માની મંઝિલને તોડવાની કરાયેલી શરૂઆત. રાજ્યના પાણી પુરવઠા મંત્રી દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠક. વાંસદા ધરમપુર રોડ ઉપર પડેલા ભ્રષ્ટાચારના ખાડા, જાગૃત નાગરિકો દ્વારા ખાડામાં વૃક્ષારોપણ કરી કરાયેલો અનોખો વિરોધ. ઘરકામ કરવાવાળી મહિલા અને તેના મિત્ર દ્વારા 5 લાખના દાગીનાની કરેલી ચોરી. 48 કલાકમાં જ બંને આરોપીઓની થયેલી ધરપકડ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.